ખાઈને બેઠો છું. શું થયું? યાર જવા દે ને. મેડમે લેસન આપ્યું છે, નકશો દોરવાનો છે. છેક વાસદ બસ સ્ટેન્ડથી લઈને મોગર અમૂલ ચોકલેટ સુધીનો. મારિયા મેડમનું હોમવર્ક છે, કરવું જ પડશે. તો શું અહીંયા તો કોઈ ખબર જ નથી પડતી શું કરવું. તો અત્યારે ભાઈબંધ ક્યારે કામ આવશે? યાર તું શું કામ આવ્યો છે? કંઈ કામ હતું તારે? તો તને રમવા બોલાવવા આવ્યો હતો, પણ તારી મૂંઝવણ જોઈને મને મદદ કરવાનું મન થઈ ગયું. શું કરીશ તું? કે હવે એક કામ કરીએ, આપણે અમૂલ ચોકલેટ સુધી રિક્ષામાં જઈએ. ત્યાં રસ્તામાં જતા જતા રૂપરેખા દોરતા જઈશું અને નકશો બનાવતા જઈશું. અલ્યા હા, પેલું મેડમ કંઈ સંજ્ઞા ફંજ્ઞાનું કંઈ કહેતા હતા ને, એ શું વળી? અલા બુડા, શું તુંય તે આખું સ્કૂલ મંદિર એક કાગળ પર થોડી દોરી શકાય. હા, એના માટે જે ચોક્કસ ચીનો આપણે નક્કી કરીએ તેને સંજ્ઞા કહેવાય. એક કામ કરીએ, હું મારી મમ્મી પાસેથી પરમિશન લઈ લઉં છું. આપણે કાલે મળીએ. સારું. અજય, કેટલી વાર આયો? સામગ્રી લઈ લીધી? હા, બધું લઈ લીધું. કંપાસ, કાગળ, કાતર, ગ્લુ, સ્કેલ, ઇરેઝર, રબર બધું લઈ લીધું છે. જો જેમ કે આપણું કાલે નક્કી થયું હતું એવી રીતના મેં બધા ચિહ્નો બનાવ્યા છે. જેમ કે ગામ માટે આ ચિહ્ન, બ્રિજ માટે આ ચિહ્ન, મંદિર માટે આ ચિહ્ન અને ફેક્ટરી માટે આ, પેટ્રોલ પંપ માટે આ, દવાખાના માટે આ અને નહેર માટે આ. ચાલ તો હવે રિક્ષા સ્ટેન્ડે જઈએ. હા ચાલો. કાકા, અમૂલ ચોકલેટ જવાનું છે, આવશો? 40 રૂપિયા થશે. ના ભાઈ ના, મારી મમ્મીએ 30 રૂપિયા કીધા છે. 30 રૂપિયામાં થઈ જશે. આવો હોય તો આવો, નહીંતર અમે બીજા કાકાને પૂછીએ. હા ચાલો બેસી જાઓ. અંકલ રિક્ષા જવા દો. રિક્ષા ઊભી રાખો. જો બાબા, આપણી ડાબી બાજુ પેટ્રોલ પંપ છે. નોંધી લે તો તું નકશામાં. હા હેડ, હું નોંધી લઉં. હેડો કાકા, જા દો રિક્ષા. જો બાબા, આપણે સિમ્બોલ એટલે ડ્રો નથી કરવાના, રસ્તા બી બતાવવાના છે. જેમ કે પેટ્રોલ પંપ રસ્તાની ડાબી બાજુ હતું ને, તો આપણે ડાબી બાજુ જ પેટ્રોલ પંપ બતાવવાનું છે નકશામાં. બરાબર? જો અડાસનું પાટી વંચાય છે, આપણે સર્વિસ રોડથી જવું પડશે. ત્યાં જવા દો. જો બાબા, ગામ આપણી ડાબી બાજુ આવ્યું છે, તો આપણે નકશામાં બી ડાબી બાજુ જ બતાવવું પડશે ગામ. તો તું ત્યાં નોંધી લે. આ ડાબી બાજુ થઈ ગયું ગામ. કાકા, રિક્ષા ઊભી રાખો. જો ગવા, નર્સરી આપણી જમણી બાજુ આવ્યું છે, તો તું જમણી બાજુ નોંધી લેતો. નર્સરી માટે સંજ્ઞા જળ. નોંધી લીધું? કાકા, રિક્ષા જવા દો. જો બાબા, મોગલની જ્યોતિ લિમિટેડ કંપની, ડાબી બાજુ નોંધી લેતો. હા. કાકા, રિક્ષા અહીં કેમ ઊભી રાખી? કેમ તે? જો આ સામે મંદિર આવ્યું. હવલા જો, નહેર અને મંદિર બેવ સાથે છે. એક કામ કર, બેવ સાથે નોંધી લે. જવા દો કાકા રિક્ષા. જો ગવા, જમણી બાજુ શંકરા આઈ હોસ્પિટલ આવી, નોંધી લેતો. અંકલ, સર્વિસ રોડ થી સીધા સીધા લઈ લેજો. ત્યાં ડાબી બાજુ અમૂલ ચોકલેટ પ્લાન્ટ્સ આવશે. ત્યાં જરા ઊભી રાખજો. ગવા, તું નોંધી લેતો.
બસ ધીરી કરો આવી ગયો છે પ્લાન્ટ. ફાઇનલી આવી ગયો અમૂલ ચોકલેટ પ્લાન્ટ. એક કામ કરીએ, તમે અહીંયા ઉભા રહો, અમે ડેરી વિઝિટ કરીને આવીએ. અરે મારે મેડમ. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન મેમ. અરે અજય, ગૌરવ, ગુડ આફ્ટરનૂન. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. અરે મેડમ, તમે જે હોમવર્ક આપેલું એ તૈયાર છે, જુઓ. અરે વાહ, તમે લોકોએ તો ખૂબ મહેનત કરી છે અને ખૂબ જ સાચો અને સ્પષ્ટ નકશો દોર્યો છે. કોઈ બી મુસાફર વાસદ બસ સ્ટેન્ડથી અમૂલ ચોકલેટ પ્લાન્ટ આવે આ નકશાને આધારે તો અમૂલ ચોકલેટ પ્લાન્ટ્સ જ પહોંચી જાય. શાબાશ દીકરાઓ. થેન્ક યુ સો મચ મેમ.